वल्लभ नाम की नाव वल्लभ नाम चलावे, लेत नहीं कछु दाम, नाव में યો ही બેઠાવે. તું અત્યારે અનેક સાધનો કરી રહ્યો છે કે હું તે શું કરું કે જેથી મારા અંતરાયો દૂર થાય? તો હે જીવ, તું શ્રી વલ્લભ નામની નાવમાં આવીને બેસી જા. વલ્લભ નામ ચલાવે. આ નાવ ચાલશે કેવી રીતે? બસ તું કેવલ વલ્લભ વલ્લભ કરતો રહે, અથવા તો શ્રી વલ્લભના નામ એટલે કે સર્વોત્તમજીમાં જે 108 નામ છે તેનું તું સતત રટણ કરતો રહે. લેત નહીં કછું દામ. બીજું કંઈ દામ તારે આપવાની જરૂર નથી. નાવ મેં યો હી બિઠાવે. વલ્લભ નામની નાવ છે અને વલ્લભ વલ્લભ બોલવાથી જ આ નાવ ચાલશે. એસી તરહ લે જાય પેટ કો પાની ન હિલાવે. અને આમાં એકવાર બેસી ગયા પછી તું નિશ્ચિંત થઈ જજે કે હું ક્યારે મારા મૂળ સ્થાનને પ્રાપ્ત થઈશ, મારા અંતરાયો ક્યારે દૂર થશે. બસ તું કેવલ વલ્લભ વલ્લભ કર અને આગળનું કાર્ય તો શ્રી વલ્લભ કરી જ દેશે. ઉતારે ભવ પાર, શ્રી વલ્લભ કો જાય મિલાવે. અને તને સહજતામાં ભાવસાગરથી પાર ઉતારી દેશે અને શ્રી વલ્લભને જઈને મેળવી આપશે. વૃંદાવન કે બીચ જહાજ કો જાય ઝુકાવે, કહે કૃષ્ણદાસ હુલ્લાસ અમર કે મહલ બસાવે. અને જ્યારે આ નાવમાં તું સવાર થયો હોઈશ, વૃંદાવન એટલે કે અનેક લીલા સાગર ત્યાં પ્રગટ બિરાજે છે અને વચ્ચે જઈને તે જહાજને તનક ઝુકાવશે. મીન્સ કે એ રસના છીંટા તારા પર ઉડશે, તે રસને તને ચખાવશે કે જ્યાં તું જઈ રહ્યો છે ત્યાં આવા અનેક લીલા રસ પ્રગટ બિરાજે છે. કહે કૃષ્ણદાસ હુલ્લાસ અમર કે મહલ વસાવે. અને પછી તો તને કાયમ માટે કયા મહેલમાં જઈને વસાવી દેશે? હુલ્લાસ અમર કે મહેલ વસાવે. હર્ષ ખુશી જ્યાં બીજું કાંઈ જ નથી, કેવળ શ્રી વલ્લભ છે, શ્રી ઠાકોરજી, શ્રી સ્વામીજી, સમગ્ર લીલા પરિકર. અને તેમાં જઈને તારું સ્થાન કરાવી દેશે. કોણ કરાવશે? તો કે સ્વયં શ્રી વલ્લભ જ કરાવશે. તો હે જીવ, તારે તો કેવલ આટલું જ કરવાનું છે કે શ્રી વલ્લભ નામની નાવ